પરમ કૃપાળુ દેવની સાધનામાં મુખ્ય ચારિત્ર પર વિશેષ વજન હોવાના કારણે સંતોની તો ત્યાં જ દૃષ્ટિ હોય, કેમ કે આત્માની પ્રક્રિયામાં કંઈ એમને વિશેષ કરવું પડતું નથી, કેમ કે એવી સ્થાયી થઈ ગઈ હોય છે. પછી જે જોવાનું હોય છે તે માત્ર નજર પૂરતું એક ચારિત્રની દૃષ્ટિ ઉપર જ વિશેષ લક્ષ્ય હોય છે. અજ્ઞાનીનું આનાથી વિપરીત છે. ચારિત્ર દૃષ્ટિના લક્ષ્ય વગરનું શાસ્ત્ર અભ્યાસ, અર્થ કરવાની કોઈ ખાસ એટલી તમન્ના નહીં કે એ અર્થ મારા જીવનની અંદર પરમાર્થ રહીને પ્રવેશ કરે, એટલી જિજ્ઞાસાની પણ સામાન્ય રીતે ખામી. એને કારણે ન તો દૃષ્ટિ નિર્મળ થઈ શકે અને ન એના પરિણામ ચારિત્રમાં જોવામાં આવે. ચારિત્ર એ દરેક જીવાત્માને પરીક્ષાનો વિષય છે. પોતાની, બીજાની નહીં. પોતાની પરીક્ષા કરવી હોય જેને, તેને નિરંતર ચારિત્ર ઉપર દૃષ્ટિ સાધ્ય કરી જગતને પૂછવું જોઈએ, મારું વર્તન ઠીક છે? હું જે કરું છું, કરી રહ્યો છું, કાંઈ ભૂલ તો નથી થતી ને પ્રભુ? ટેકજો, મને ટોકજો, ટેકજો. ટેકો પણ આપવા જેવું હોય તો આપજો અને ટોકજો પણ. આટલી સરળતા જે જીવમાં હોય છે તે જ્ઞાનીઓ કહે છે કે તત્વ પામવાનું ઉત્તમ સાધન. સાધન એટલે વ્યક્તિ. સાધન એટલે અહીંયા કોઈ દેહ સાધન તો નથી, પણ સાધન એટલે તે વ્યક્તિમાં આવા જો ગુણ હોય તો તે સાધક કહી શકાય. બહુ દુઃખ સાથે કહીએ તો કૃપાળુ દેવને ફોલો કરતો કહી શકાય, પણ બહુ જ એમાં જાગૃતિની જરૂર છે. કેમ કે જે જીવ કૃપાળુ દેવને પોતાના જીવનની અંદર હરેક પ્રસંગોની સાથે જ્યારે મનમેળ કરે છે કે નહીં ખબર નહીં, પણ જો મનમેળ કરે છે મનમેળ, તો તરત જ પોતાની ત્રુટિઓ નજર સામે આવે છે અને એમાંથી છૂટવું સહેલું થઈ પડે. કેમ કે જ્ઞાનીઓએ જે કાર્ય કર્યું હોય, જે જ્ઞાનને જે દૃષ્ટિથી દીઠું હોય, તો બહુ સહજ અને સરળ કાર્ય આપણા માટે એ છે કે સંસારમાં રહીને આપણી જેમ જ આત્મ આરાધનાના ઉત્કૃષ્ટ પાઠ ભણીને એમને પોતાના જીવનને જે રીતે સુધાર કરી અને તેથી દેહ એક જ ધારીને જાસુ સ્વરૂપ સ્વદેશ. તો એક ઈ કે છે મને 10 કબૂલ છે, મને 10 કબૂલ છે. પણ એક વસ્તુ, 10 કબૂલ છે એમ કહેતા એને દુઃખ તો લાગવું જોઈએ. 10 શા માટે ભાઈ? તો પોતાના દોષોથી દ્રષ્ટિ ફરી એક વખત તપાસવાનું મન થાય. આ બધી ચીજો વિતરાગ માર્ગની અંદર સર્વે પક્ષોને, સર્વ પક્ષો જેટલા બી હોય વિતરાગને માનનારા, ચાહે ગચ્છમતને માનનારા હોય, ચાહે એકાંતમાં પોતાની આરાધના કરતા હોય, આવા આશ્રમો, મંદિરો જે ક્યાં પણ જતા હોય, બહુ જરૂરી છે. એટલે કૃપાળુ દેવની વાત આપણે આ રીતે લીધી છે. પરમ કૃપાળુ દેવની આત્મદ્રષ્ટિ અને ચારિત્ર દ્રષ્ટિ. ચારિત્રનો સંબંધ છે ચરિત્ર સાથે. જીવન કેવી રીતે જીવવું, જ્યારે ધર્મમાં પ્રવેશ કરીએ છીએ, સંતોના સહારે એમના જીવનને તલાશીને મારી એક એક પળ તેના જીવનની સાથે મેળવવી જોઈએ, એનો મેળ મેળવવો જોઈએ. ત્યારે તે સંતોના ચરણે ચરણ, પગલે પગલે આપણે જ્યારે
પ્રયાણ કરીએ ત્યારે એક વસ્તુ બહુ વિશેષ લક્ષમાં આવે છે કે આ ભૂલ્યો તો આ હવે ભૂલવા જેવું નથી, આ તો હવે જિંદગીમાં નહીં ભૂલું. આ બધા જ નિર્ણયો અને નિશ્ચયો વ્રત અને ભાવના રૂપે હોય છે, આવી જ જાય છે સહેજ. એ વ્રત લેવામાં પોતે જરી પણ લોભ કસાય કરતો બી નથી અને એને ખ્યાલ આવે છે કે હું અહીં ચૂક્યો તો, અહીં મારી ભૂલ થઈ હતી, આ મારે નહોતું કરવું જોઈતું. મેં તો ગુરુને પણ નિંદ્યા, હું તો ભલે નિંદાયો પણ ગુરુ પણ મારાથી ખરેખર છાના છપના રડે છે. પ્રભુ આવું દુષ્કર્મ મેં કરી લીધું હોય તો જીવનમાં કર્યું હોય તો બહુ સંભાળવા જેવું છે પ્રભુ. કેમ કે જો જીવન નથી બદલતું તો જીવ નથી બદલતો. પછી જીવ નથી બદલતો એટલે મારી બધી જ કરેલી કારવેલી જે કંઈ બધી ક્રિયાઓ છે એ તદ્દન જ્યાં હતી ત્યાં ઊભી રહે છે. એને પંથ કરવાનો માર્ગ મેં ટૂંકો કરી નાખ્યો. અગર અટકાઈ જાય એવી સ્થિતિમાં મેં મૂકી દીધું તો એને તો પશ્ચાતાપ સિવાય બીજું કોઈ પ્રતિક્રમણ હોય નહીં. એક જ પ્રતિક્રમણ, પશ્ચાતાપ. અને એ પશ્ચાતાપમાં એણે વ્રત લઈ લેવું જોઈએ, સંતો તરફથી વ્રત લઈ લેવું જોઈએ કે ભાઈ આ વસ્તુ મારાથી થતી રહી છે તો એનો મને નિયમ આપો કે જેથી કરીને હવે ફરી એવી ત્રુટીઓ, અધુરાશ આ વિતરાગ માર્ગની અંદર, તેમાં પણ આ પંચમ કાળની અંદર આવા જ્ઞાની માર્ગ જ્યારે સ્પષ્ટ કેવડી જેવા વિષયને પણ જ્યારે ચર્ચામાં લઈને આપણી સમક્ષ એના દ્રષ્ટાંતો પણ મૂકે છે ત્યારે એ પંથ, ત્યારે એ આપણું જીવન જીવવાની કળ, અગર કહો તો મુક્તિ માટેનો દ્વાર, અને કહો તો વિશેષ કહીએ કે કુટુંબ અને સમાજનું પણ મેં કાર્ય કર્યું હોય એનો સંતોષ પણ મને ત્યારે આવે કે જેનાથી મારું કુટુંબ અને મારું સમાજ પણ આસ્થાને પામ્યું હોય એવું મારું જીવન હોવું જોઈએ કે જેથી કરીને શરણાઈઓ વાગવી જોઈએ. શરણાઈઓ વાગવી જોઈએ ભાઈ, મારા કાર્ય ઉપર શરણાઈઓ વાગવી જોઈએ. તો કે છે એ દ્રષ્ટિ આપણે જ્ઞાનીઓની જોઈ રહ્યા છીએ કે કૃપાળુ દેવની કેવી દ્રષ્ટિ હતી. હવે દ્રષ્ટિ હતી પોતા ઉપર, પણ દ્રષ્ટિનો મૂળ આધેય જે હતો એ તો તત્વ હતો, એ તો નવ તત્વ હતો. નવે નવ તત્વ જીવ અજીવથી કરી અને મોક્ષ સુધીની આ રમત છે. તો આપણે જોઈ રહ્યા છીએ એ જ બહિર્મુખ દ્રષ્ટિ છોડી જેની દ્રષ્ટિ અંતર્મુખ થઈ હોય, બસ સૌથી પહેલી શરત એ છે. બહિર દ્રષ્ટિ એટલે શું? તો કે સંસારના અને એને અનુસરતા પદાર્થો તરફ દ્રષ્ટિ મૂકીને કરેલા કાર્યને જ્યાં સુધી સાચા યથાસ્થિતિકરણ મિચ્છામી દુક્કડમ ન લઈએ, એવા પ્રતિક્રમણ, એવા પ્રત્યાખ્યાન, એવા વ્રત ન લઈએ ત્યાં સુધી ફરી તે ઊભા છે ક્યારે પણ આક્રમણ કરી શકે. કોણ? એ દૂષણો બધા આક્રમણ કરી શકે છે. માટે વ્રત અને નિયમ એના માટે લેવું જોઈએ અને તે યથાશક્તિએ તેનું પાલન પણ હોવું જોઈએ, જે અત્યારે આપણે સાવ ભૂલાઈ ગયા છીએ કૃપાળુદેવના માર્ગમાં. તો લોકોને એક પ્રકારની નિંદા કરવાનો અવસર આવ્યો. એ નિંદા મારી નથી, મારા ગુરુની નિંદા થાય છે. તપ જપ સાવ મૂકી દીધું, નિયમ મૂકી દીધા. પ્રભુ આ સદંતર આપણે જે કંઈ જીવનમાં કરી રહ્યા છીએ સંતોષ માનવા સિવાય બીજા એના કોઈ પરિણામ દેખાય તો પ્રભુ અમને કહેજો, અમે પણ એને અનુસરશું, એ વ્યક્તિને અનુસરશું, એ જીવને અનુસરશું. કારણ કે ત્રુટિઓ તો થાય છે, નથી થતી એમ તો છે નહીં. તો પ્રભુ આ બધું જ સઘળું તપાસી આપણે અત્યારે કૃપાળુ દેવની આત્મદ્રષ્ટિ અને ચારિત્ર દ્રષ્ટિ અમે પૂછીએ આપને. જે પુરુષે નાની ઉંમરમાં પણ આ શબ્દો મૂકી કે તેથી દેહ એક જ ધારીને
નંબર 2, હું બીજો મહાવીર છું, મહાવીરમાં ને મારામાં અંતર ગણજો નહીં. એ દ્રષ્ટિએ પ્રવાસ કરેલો એ પુરુષ એ પણ પોતાની આત્મદ્રષ્ટિ અને ચારિત્ર દ્રષ્ટિને નિરંતર નિરખીને એમાં થતી ત્રુટિઓને ખરેખર દૂર કરતો હોય તો પ્રભુ હું તો હજી બાળક છું આ માર્ગમાં. ચાલો આપણે એની વાત કરીએ. દ્રષ્ટિ તેવી સૃષ્ટિ અને સર્જન, અરે જેવું દર્શન તેવું સર્જન. આપણા જેવા વિચારોની ગતિ તેવું કાર્ય જેમ થાય છે એમ અહીં સમજી લેવું. આપણી જેમ વિચારોની ગતિ કઈ તરફ વળે છે એના ઉપર આપણા સર્જનનું એટલે કે તે સમયે આત્માનું સર્જન અને તે સમયે દ્રષ્ટિના નિયમો પ્રમાણે એને જોવાની પણ દ્રષ્ટિ અને તરત જ તે જ સમયે જ્ઞાનરૂપી કળશોમાં તેને નવડાવીને એ દ્રષ્ટિને પણ સાધ્ય કરવાની સ્થિતિ જ્યાં સુધી આપણે નથી મેળવી શકતા પ્રભુ, ત્યાં સુધી મારા પ્રભુની સંગાત કેટલા અંશે થાય આપ વિચાર કરજો પ્રભુ. કેમ કે આ તો સંગાત કરે એવો પુરુષ છે. હા, પણ પછી કેટલા પ્રમાણમાં થાય એ આપણા ઉપર ડિપેન્ડ છે. ચાલો આપણે આગળ વધશું. શ્રીમદને દેહનો અહમ નષ્ટ થઈ આત્માનો અહમ સ્પષ્ટ થયો. કેવી રીતે કર્યું હશે? કેટલા એના માટે જજુમ્યા હશે? અનંત કાળનો દેહનો પરિચય છૂટવું સહેલું નથી, અઘરું છે. કેમ કે અહીંયા તો સંગ છોડવો છે, માત્ર તપ કરીને એક દિવસ માટે નહીં. આ તો એક દિવસે કરેલો નિર્ણય પૂર્વે જેટલા ભાવ બાકી હોય એમાં એક પણ સમયે તેનો જો ઉદય હોય અને ઉદયના સમયે હું ખરેખર જાગ્રત ન હોઉં તો કરેલા પૂર્વના જે પણ કંઈ પશ્ચાતાપ, પ્રતિક્રમણ, સામાયિક બધા જ મારા ફેલ થાય છે. આ છે જ્ઞાનની કરામતો. એમાં કેટલી જાગૃતિ જોઈએ કે છે કે દ્રષ્ટિ સમ્યક હોય તો દર્શન પણ સમ્યક જ હોય. દ્રષ્ટિ એટલે અત્યારે આપણે જોવાની દ્રષ્ટિ લેવી, માત્ર જોવાની નહીં, તે સમયે જેને જોઈએ છે તે સમયને અનુસરીને થતું જ્ઞાન અને તે જ્ઞાનને અનુસર થતી તેની ક્રિયા અને એ ક્રિયા થયા પછી સારાના વિવેકની પણ મારે થોડી ખતવણી કરવી પડે. આટલી દ્રષ્ટિ જ્યારે આપણું આગળ વધે ત્યારે સંતોના પેગડામાં, અગર કહો સંતોના વાડામાં આપણો પ્રવેશ હોય. આટલી બધી તૈયારી કરવાની હોય છે ભાઈ. માત્ર વાંચી લઈએ, બીજાને સમજાવી શકીએ, ના પાડી છે. તારે સમજાવવાનું ત્યારે છે કે જ્યારે એ શબ્દ તે જીવનમાં ઉતાર્યો હોય તો જ. અન્યથા તે કહેવું તારા માટે કઠિન પણ છે, મલિન પણ છે અને દૂષણ પણ છે. એટલે આનાથી ચેતતા રહેવું. આજે અત્યારે આપણે વારંવાર એ પુરુષનું સ્મરણ કરી રહ્યા છીએ કે જે પુરુષ અપ્રમદ સ્વભાવને એક સમય માત્ર પણ ભૂલતા નથી. એક વસ્તુ નક્કી છે કે ક્યાંક ને ક્યાંક કૃપાળુ દેવને બીજા મહાવીર માનતા આપણે ચૂક્યા ન હોઈએ એ ખાસ તૈયારી રાખ. ચૂક્યા ન હોય, બીજો મહાવીર જ છે. હું મહાવીરમાં અને મારા પ્રભુમાં, મારા ગુરુમાં, પરમ કૃપાળુ દેવમાં કાંઈ અંતર જાણતો જ નથી. એવી શ્રદ્ધા ગુણે જ્યાં પોતાના અંતરમાં સ્થાન લીધું હોય, પ્રભુ રોજ દીવા કરજો ત્યાં, રોજ દીવા કરજો પ્રભુ, દીવા કરજો ત્યાં. અને એ દીવો કૃપાળુ દેવને કે હરિહંત પરમાત્મા સુધી ન લઈ જાઓ પણ તમારા અંતર સુધી લઈ જશો તો એ પહોંચ્યો ત્યાં. એ સંતોને પહોંચી જ જાય છે. કેમ કે સંતો એમ કહે છે કે અમારી પાંગતમાં પ્રવેશનારો પણ અમારા જેવો થવા જાય છે, ધન્ય છે પ્રભુ. એ ક્ષણ ધન્ય છે, એ વ્યક્તિ ધન્ય છે, એ સમય ધન્ય છે. ચાલો
પરમ કૃપાળુ દેવને દેહનો અહમ નષ્ટ થઈ આત્માનો અહમ સ્પષ્ટ થયો. જો આ પ્રવૃત્તિ કરી એમણે, આ એમના જીવનની અંદર તપ કર્યું, આ તપ કર્યું એમણે. દેહ તે હું એવી દેહમાં આત્મદ્રષ્ટિરૂપ દેહાત્મ દ્રષ્ટિ, અને આત્મા તે હું એવી આત્મામાં આત્મદ્રષ્ટિરૂપ આત્મત્વ દ્રષ્ટિ. આમ બે પ્રકારના અહમ જગતમાં પ્રવર્તે છે. પહેલા જાણ કરે છે કે આ બે જ છે અહમ. આનાથી બીજો કોઈ અહમ તું ધનનું કરે, તારી બુદ્ધિનું કરે તો એ બધું ગૌણ છે. આનું અહમ આ જીવનમાં આવવું જોઈએ, પણ એ અહમ સમયે શું શું હોવું જોઈએ એની વાત પોતાના દર્શનના અને ચારિત્રના વ્યવહારથી આ પુરુષ આપણી સમક્ષ મૂકે છે. ભાવ એટલા માટે થયા કે કૃપાળુ દેવને તો વંદીએ છીએ, પણ કૃપાળુ દેવના જીવનને તો જોઈએ. એક એક પ્રસંગ એ પુરુષે કેવી રીતે પાર ઉતાર્યો છે, બહુ જરૂરી છે. કેમ કે જેને પરમાત્મા માનીએ છીએ તો એક તો પરમાત્મા થઈને બેઠા છે ત્યાં, એને તો પોતાના આત્માને, પોતાના ભવને અને અનંત કાળને તેણે પોતાના તાબામાં લઈ લીધું છે. એને તો કાંઈ ચિંતા નથી. પણ મારે હજી આ પુરુષને ભજીને એના જેવું થવું છે, તો પ્રભુ મારે એમના લક્ષણ, એમના ગુણ, અને જ્યાં જ્યાં એમણે વિશ્વતરે પણ પોતાના આત્માને ભૂલ્યા વગર નિરંતર જે પ્રયોગાત્મક ભૂમિકામાં નિરંતર રહ્યા હતા, એને તો મારે જરૂર જોવું પડે. એટલે આ વાત અહીંયા આપણે લીધી છે. દ્રષ્ટિ તેવી સૃષ્ટિ અને દર્શન તેવું સર્જન, એમ કરીને આગળ લખે છે કે પરમ કૃપાળુ દેવને દેહનો અહમ નષ્ટ થઈ આત્માનો અહમ સ્પષ્ટ થયો. વાત તો શબ્દોમાં છે, પણ જ્યારે એ પ્રયોગમાં આવ્યું હશે, તેનું આનંદ માણવું હોય તો પ્રભુ એ માર્ગમાં જરી પ્રવેશ કરી અને જોજો, પ્રયોગ કરજો, પ્રવેશ કરજો. પ્રભુ હું આત્મા છું. જેમ ધન હોય આપણી પાસે કે હું ધનવાન છું, એનો પણ જેમ એક ગર્વ હોય છે, એનો આનંદ હોય છે, અને એ આનંદની સાથે એક કરુણાનો ભાવ પણ હોય છે. જે મારી પાસે છે તે જગતના સર્વ જીવો પાસે જાય, એને આનંદ થાય. એ પણ કંઈ 5 પૈસા 10 પૈસા નહીં, પણ જે પોતાની શક્તિ હોય તે દાન કરતો થાય, દયા અને કરુણાથી ભરાઈ જાય, બધા જીવો ઉપર સમદ્રષ્ટિ રાખે. આ બધા જ ગુણો જ્યારે એ પુરુષોમાં હું જોઈશ, ત્યારે મારે પણ એમાંથી ઘણું શીખવાનું મળશે. આ બધા જ પડખા આપણા જીવનની અંદર જ્યાં સુધી પ્રવેશ ન કરી શકે, ત્યાં સુધી આત્મદ્રષ્ટિરૂપ આત્મા આપણા જીવનની અંદર એક સ્પષ્ટ રૂપે, આનંદ રૂપે, એની પ્રાપ્તિના કોઈક પુરુષાર્થ રૂપે એવી ધગસ, એવું આદર, એવું સન્માન, પણ એ જો આપણા જીવનમાં એ જો ન પ્રવેશે, ત્યાં સુધી પુરુષાર્થ નબળો પડશે. સાહેબ, આને કહેવાનું, સાહેબ જેવું તમારું હૃદય એવું મારું હૃદય જ્યાં સુધી નહીં કરું પ્રભુ, ત્યાં સુધી સુખે નહીં બેસું, સુખે પાણી નહીં પીવું, સુખે ભોજન નહીં કરું, સુખે મીઠાઈ નહીં ખાઉં, સુખે શણગાર નહીં કરું, મારું નહીં, ઘરનું નહીં, કોઈ ચીજનું નહીં, બસ જેમ છે તેમ રહેશે. આ બધા જ નિયમો આપણા જીવનની અંદર બહુ અગત્ય ધરાવે છે, જેથી કરીને દૂષણો ઠંડા પડે છે. દૂષણો ઠંડા, અત્યારે બહુ ગરમ હોય, ઠંડા પડે છે. અને એ ઠંડા પડતા દૂષણોની અંદર જે ધર્મ ઊભો રહેશે, એ જ ધર્મ મારા જીવનની અંદર કાર્યરૂપ થશે, બીજો નહીં. ખ્યાલ રાખો પ્રભુ. આ માત્ર ભક્તિ કરી 2 કલાક દિવસમાં 4 કલાક સ્વાધ્યાય સાંભળ્યું, વચનામૃત, એનાથી કંઈક અધિક વાત
કૃપાળુદેવ આપણને કહેવા માંગે છે. દેહ તે હું એ દ્રષ્ટિ મિથ્યા છે, અભ્યાસરૂપ વાત આવે છે. હવે એ તો મિથ્યા દ્રષ્ટિ છે, એટલે ખોટી દ્રષ્ટિ છે. તું છો નહીં ને માને છે. આ તો એના જેવું થયું, જે ઘરના દરવાજે તું ટકોરા મારે છે, તું બેભાન સ્થિતિમાં છો, ઘરવાળા બહાર આવ્યા તો કે ભાઈ કોણ જોઈએ છે, ત્યારે તને જાગૃતિ થઈ, અરે હું ક્યાં આવી ગયો. એમ આ કાળમાં આપણે આવા જ બધા દરવાજા ખટખટાવીએ છીએ. જ્યાં મારું ઘર નથી ત્યાં ઘર ભાડું છું, અને એ ઘરમાં એવા પ્રેમથી રહું છું કે ત્યાંથી માત્ર મારી ડેડ બોડી જાય, મારું જીવન ન જાય. જેવી રીતે મને જોઈએ છે એવા પ્રકારનું સત્યને અનુસરનારું જીવન મારું ન હોય. હું એવી દેહમાં આત્મદ્રષ્ટિ રૂપ દેહાત્મદ્રષ્ટિ જોવા માંગુ છું. કૃપાળુદેવ લખે છે, મારે આ જોવું છે. અરે આત્મા તે હું એવી આત્મામાં આત્મદ્રષ્ટિ રૂપ આત્મદ્રષ્ટિ. આમ બે પ્રકારના અહમ જગતમાં પ્રવર્તે છે. બે પ્રકાર કીધા, એક મારું છે અને મારું નથી એ રીતે માનવું, અને એક મારું નથી કરીને પ્રથમથી તે પ્રકારનું તેનું જીવન તૈયારી કરવી. કે છે દેહ નષ્ટ થઈ આત્માનો અહમ સ્પષ્ટ થયો. પછી કે શું થયું કે એકમાં હતો બીજામાં પાછો પ્રવેશ કરી દીધો. એ પણ એક તારા માટે ખતરનાક રમત છે. કૃપાળુદેવ લખે છે, આત્માનો અહમ સ્પષ્ટ થયો. પછી જ્ઞાન થયું એમને. હવે ખ્યાલ આવે કે અત્યાર સુધી ભલે હું કદાચ મંત્રની માળા લેતો હતો, સ્વાધ્યાય સાંભળતો હતો, અભ્યાસ કરતો હતો, પણ પરિણામની અંદર તો હજી કંઈક ગડબડ જ હતી. હવે ખ્યાલ આવે છે. તો લખે છે, પરમ કૃપાળુદેવને દેહનો અહમ નષ્ટ થઈ આત્માનો અહમ સ્પષ્ટ થયો. હશે? પ્રશ્ન તો એ થાય. લખે છે પોતે તો હશે, લખે છે પોતે કે ખ્યાલ નહોતો આવતો, એવા ખ્યાલ વિના વાત તો થતી હતી, ક્યાંક આવી જતું હતું. એના પ્રત્યેનો અભિમાન આવી જતું હતું. તો કે છે કે આત્મદ્રષ્ટિ રૂપ આત્મદ્રષ્ટિ. આમ બે પ્રકારના અહમ જગતમાં પ્રવર્તે. એટલે કે છે કે અહમ અને આત્મા મારું જે છે એ એક સાથે રહી શકે નહીં. એના બંનેની જગ્યા પણ અત્યારે જુદી છે, જુદી હતી, જુદી રહેશે. કેમ કે આત્મા તો એક જ છે, તમારા દ્રવ્ય ગુણ પર્યાય પણ એક જ છે. એને જ અનુલક્ષીને તમે વેપાર કરો છો, તો એ તો કઈ બે જગ્યાએ હોઈ શકે નહીં. સમજાય છે? ખ્યાલ આવે છે? હું બે જગ્યાએ ન હોઈ શકું. હું માનમાં પણ ન હોઈ શકું અને સામાન્ય પણ ન હોઈ શકું. એમ વસ્તુ ખ્યાલ રાખવી. તો આત્માનો અહમ સ્પષ્ટ થયો. કૃપાળુદેવ લખે છે પોતાના જીવનમાં, જગતમાં સર્વ કોઈ હું ને માટે અહમ ને મમને માટે પ્રવૃત્તિ કરે છે. ચેતવણી આપી સંતોએ. આ અહંકાર ક્યાં સુધી કાર્ય કરે છે? તો કે મમકાર ને માટે પ્રવૃત્તિ કરે છે. જ્યાં સુધી આ જીવને હું કંઈક છું અને મારામાં કંઈક ઘણું છે, મારાથી બધા નબળા છે, માટે હું લીડર છું, મેઇન માણસ છું, આ બધી જેટલી પણ એના જીવનની અંદર આ જૂટાણા ચાલે છે, પ્રભુ એ પડવાનો છે, લકી પડવાનું છે. જીવન તો જીવનના ઠેકાણે રહેશે, આત્મા તો દૂર ભાઈ, પણ એને ખરેખર તો સમ્યપણે જીવવાનું, સામ્યપણે રહેવાનું પણ એના જીવનમાં કદી આવશે નહીં. કૃપાળુદેવ લખે છે, આત્માનો અહમ સ્પષ્ટ થયો. જો એ કહી શકે છે, કેટલું હશે એમને? હશે કાંઈ જ નહીં. એ તો બાર જરી ફરવા લટાર મારે ને એ પણ એમનાથી સહન થાય નહીં સંતોથી. આવી તો એમની જેની જીવન જીવવાની એક એક સમયની અવસ્થા હોય છે, ત્યારે આત્મા જીતાય છે, અને એ જીતાતા આત્માની અંદર પ્રભુનો વાસ થાય છે. અને પ્રભુનો વાસ થયા પછી સમ્યક દર્શનની ભૂમિકા એને સ્પષ્ટ કરીને ખ્યાલમાં આવે છે. આ છે એની રીત. આટલી સરળપણે છે કે છે
આત્માનો અહમ સ્પષ્ટ થયો. જગતમાં સર્વ કોઈ હુંને માટે, અહમને મમને માટે પ્રવૃત્તિ કરે છે. પૂછવું પોતાને, હું મમકાર, મારું મારું મારું, હું 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 હું, એનાથી જો એ પ્રવૃત્તિ કરવા માટે ખરેખર ધ્યાનથી બહાર, અગર ધ્યાન હોય તો એના તરફ ઉદાસી, ઠીક છે ચાલે છે, જો એ કરતું હોય તો એ અહમને ખોટે સ્થળે મુકાયો હોય એ વાત તારે સ્વીકારવી પડે. તારો અહમ ખોટી જગ્યાએ છે. અહમ હોવું જોઈએ આત્મપ્રાપ્તિની વિધિમાં, તેના બદલે અત્યારે જઈ રહ્યો છે ગંદકીમાં. તો કે છે મુકાયો હોય તે બધી પ્રવૃત્તિ સાચી થાય છે. ઓહ, આટલું સ્પષ્ટ સાદી ગુજરાતી ભાષામાં ધર્મ લોગસ ઉજો અગરે ધમ્મતી અરે, આમાં બધું આવી ગયું. સાદી ભાષામાં કેટલું સરસ સમજાવ્યું. એટલે કે જે દેહાત્મ દ્રષ્ટિનો અહમ દેહમાં મુકાયો છે તેની સમસ્ત પ્રવૃત્તિ દેહાર્થે જ થાય છે. ખોટી જગ્યાએ મૂકી દીધું, પછી તો એ બધું કામ એવી રીતે જ થાય. સગડીને બેડરૂમમાં મૂકી દીધું, અને તે પણ પાછા પોતાના પલંગની નીચે. એ સુવાવડીને હોય પહેલાના જમાનામાં, તું અત્યારે ન રાખી શકે ત્યાં આગ લાગશે, બળી જશે, બધું રાખ થઈ જશે. સમજ ભાઈ જરી, આ કંઈ ખાવાના ખેલ નથી. તું એમ સમજો છે કે અત્યારે તે જારી પ્રવૃત્તિઓ ધર્મ માટે ચાલે છે એ પૂરતી છે. પ્રભુના ઘણી ત્રુટિઓ છે. પોતાને પણ ખ્યાલ આવે પણ પોતે તે તરફ લક્ષ કરતો નથી, ચૂકે છે. અને જે ચૂકે છે તે ચૂકે જ છે. ચૂકવા માટે બીજો કંઈ એનાથી સારો શબ્દ ક્યાં છે? એટલે કે જે દેહાત્મ દ્રષ્ટિનો અહમ દેહમાં મુકાયો છે તેની સમસ્ત પ્રવૃત્તિ દેહાર્થે જ થાય. સીધી વાત. જેવું મન, જેવું તારું જ્ઞાન, તે પ્રમાણે તેનું વળવું થાય. એકની એક બે જેવી વાત છે. અને જે આત્મદ્રષ્ટિનો અહમ આત્મામાં મુકાયો છે, મારે દ્રવ્ય ગુણ પર્યાય એને તાજા રાખવા છે ને, શું કરવું છે? મારું દ્રવ્ય અનંત ગુણ, એક પણ અવગુણ નથી. અનંત ગુણ છે, અનંત ગુણ આત્મામાં ગુણ છે, એક પણ અવગુણ છે જ નહીં. તો સાહેબ આ ક્યાંથી ઉત્પન્ન થાય છે? ભાઈ તે ખોટી જગ્યાએ તે તારાપણું મૂકી દીધું, ત્યાંથી થાય છે. અને એ તારું ભ્રમણા થાય છે, તને આવે છે ત્યાંથી, બગડેલી જગ્યામાંથી તે જ્યાં મૂક્યું છે એ અહમને, ત્યાંથી એનો જન્મ થાય છે. ને તે એને જ્ઞાનમાં ચાલુ રાખ્યું. આ ભૂલ થઈ ગઈ તારી મોટી. હતું અજ્ઞાન, તે જ્ઞાનમાં ચાલુ રાખ્યું, તે બોધ દેવાનું શરૂ કરી દીધું. આ ભૂલ થઈ ગઈ. એ છે તો જો હું અહમ સાચે સ્થળે મુકાયો હોય તો બધી પ્રવૃત્તિ સાચી થાય. એ સગડીને જો કિચનમાં મૂકી હોત તો રસોઈ માટે કામ આવત, પણ તે સગડી મૂકી દીધી બેડરૂમમાં, બધું ફર્નિચર ખતમ, એક ધુમાડાથી ખતમ, બીજું બળીને ખતમ. કાંઈ કામ નહીં આવ્યું, બધું ખતમ થઈ ગયું. બે વસ્તુ પોતાને ઠેકાણે તો રાખ જ્યાં એની જગ્યા છે. અહમને ત્યાં રાખ કે જ્યાં એને દંડા પડે. મમકારને ત્યાં રાખ કે ત્યાં પોતાની જાગૃતિ આવે. અને ભગવાનને ત્યાં રાખ કે જ્યાં એ સતત મિલન તરફ મને લઈ જતો હોય, ત્યાં મારી દૃષ્ટિ એવી નિર્મળ થઈ જાય કે જગતના દોષના બદલે મારા દોષ દેખાય. હું ક્યાં ચૂક્યો, આ બધું દેખાય. અને જગતના દ્રષ્ટની સાથે મારું દ્રશ્ય એવું દેખાય કે તું ત્યાં ચૂક્યો, તું અહીંયા ચૂક્યો. આ બે ખાના પાડ્યા અહીંયા કૃપાળુદેવે. એટલે કે દેહાત્મ દ્રષ્ટિનો અહમ દેહમાં મુકાયો. લ્યો, એને ભૂલ કરી, ખબર ન પડી કે દેહમાં ક્યારે મુકાઈ ગયો. તો અહમ આત્મ દ્રષ્ટિનો અહમ આત્મામાં મુકાવો જોઈએ. એના બદલામાં એ તો અત્યારે લટકે છે બિચારો, ક્યાં જવું એને ખબર નથી. એક બાજુ લાગે આવા સ્થળે આવે એટલે એને લાગે ઓહો ભક્તિ જ કરવા જેવી છે, પણ બીજી દ્રષ્ટિએ એને ઉપાડીને સહી જગ્યાએ મૂક્યો નથી તો ઓલો તો અંદરમાં કટકટ 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 ચાલુ પડી હોય. ચિત્ત બે છે. એક ચિત્ત પરમાત્મા તરફ ઢળેલો છે, એક ચિત્ત પોતાના સંસારના પડખામાં નિરંતર
સારું શું, નરસું શું, મારે શું કરવું જોઈએ એના તરફ લંબાયેલો રહે છે, જે દૂષણ છે. અને એ દૂષણને કાઢવા માટે કૃપાળુદેવે આવી સુંદર મજાની વાત કરી. સમસ્ત પ્રવૃત્તિ આત્માર્થે જ થાય છે. જીવોનું જીવનના સાચી ખોટી જીવન દ્રષ્ટિ પ્રમાણે સર્જાય છે. બંને જગ્યાએ બરોબર છે, એકદમ આત્મા આત્માની જગ્યાએ છે, કર્મ કર્મની જગ્યાએ છે, પણ એણે ભેળસેળ ચાલુ રાખી છે. હજી એને ખબર નથી પડતી કે આ દ્રષ્ટિ મારી હોય નહીં, આ ચારિત્ર મારું હોય નહીં. એ બેનો સરવાળો એની પાસે ખોટી જગ્યાએ થઈ ગયો છે. પરમાં જેની આત્મદ્રષ્ટિ છે જેની આત્મદ્રષ્ટિ છે તે પર ચારિત્ર આચરે છે. પરને બીજાના દોષ જોવામાં જ એનો સારો સમય વીતે છે. ચારિત્ર વિનાનો જીવ કોઈ હોતો જ નથી. કા સચારિત્ર કા અચારિત્ર, કાંઈક તો હોય, કા ખોટું કા સાચું. પણ પરમાં જેની આત્મદ્રષ્ટિ છે તે પર ચારિત્ર. વાત તો એમ જ છે, જ્યાં તું જોતો હોય ત્યાં તું જે દ્રશ્ય જોઈ રહ્યો છે તો એ દ્રશ્યની વાત તું કરે ને, બરોબર છે ને. કોઈક એવો ચોર ચોરી કરી રહ્યો હોય તો તારા મગજમાં ઈ બેસશે ને એને જગ્યા તું આપીશ કે ચાલો કરતો તો સારી જ હાથ સફાઈ સારી થઈ ગઈ હશે ત્યાંથી. અને તું સરસ દ્રષ્ટિ જુએ, એકદમ સારી દ્રષ્ટિથી. એટલે કે કોઈ મંદિરમાં પોતાની ધ્યાનસ્થ અવસ્થામાં એને ખ્યાલ પણ નથી હું ક્યાં છું, એવી સ્થિતિ દેખાય, એ પણ દ્રશ્ય તારામાં ઉપસે છે ખરું, પણ તું તેના તરફ લક્ષ્ય કરતો નથી અને પાછો બહાર નીકળી જાય છે. તો આવા બે દ્રષ્ટિના, કે જેનાથી આત્મદ્રષ્ટિ અને જેનાથી આત્મદ્રષ્ટિ જોવાથી અને પછી એના કારણે આવતું ચારિત્રનું જે પાઠ, આ બધું ખ્યાલ રાખવા જેવું છે. તો એની વાત કરીને જરી આગળ જોઈશું. 16 વર્ષની વયે રચેલી મોક્ષમાળા. હવે જોજો, આપણે કૃપાળુદેવની જ વાત લઈએ છીએ. 16 વર્ષની વયે રચેલી મોક્ષમાળા, બાલાવબોધ, મુખસ્પષ્ટ પર ટાઇટલ પેજ મૂકેલું. તેમાં લખ્યું કે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યો. શાસ્ત્ર લખતા એણે શરૂઆત કરી તો ઉપર લખ્યું, નિર્ગ્રંથ પ્રવચન એ જીનાગમનું પરમ રહસ્યભૂત સૂત્ર એકદમ આપણું ધ્યાન ખેંચે છે. પુસ્તક જ્યારે લઈએ આપણે આ ભાવના બોધ અને બાલાવબોધ, તો આવે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ. આપણું લક્ષ્ય ક્યાં છે? ખ્યાલ જ્ઞાન ઉપર છે, શબ્દો ઉપર છે, કે હજી બીજે ક્યાંક ભટકે છે, એની વાત નથી. અહીંયા તો જેનું ચિત્ત જે વાંચે છે મોક્ષ માળા અને બાલાવબોધ, એટલે મોક્ષ માળા એટલે બીજું નામ એનું બાલાવબોધ છે, બાલાવબોધ ઉપર મૂક્યું છે. મને તો મોક્ષમાળામાં બહુ રસ બી નથી. હું શું કરું મોક્ષમાળા વાંચીને? આ બધા તો પાઠ મને આવડે છે. આવો બેહદ ખૂબીનો નશો માણસોને ચડી જાય તો શું કરે? મોક્ષમાળા હોય મારા માટે તો દ્રવ્ય ગુણ પર્યાય હોય. ગયો કામથી છૂટ્યો, એને હવે ચિંતા નથી. સંસારમાં રખડવા માટે કોઈ નવી નોટ એને ચિલ્લરમાં લેવી પડે એવું છે નહીં. શું કરે? વાંચ તું પેલા બાલાવબોધ મોક્ષમાળા લે હાથમાં. તો એના માટેની હવે કૃપાળુદેવ પોતે જે વાત કરે છે તે પહેલો બોલ આવ્યો, આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. એ નિર્ગ્રંથ પ્રવચન છે. કેમ કે આ જો સમજ્યો કે આત્મા જાણી લીધું તો એના હાથમાં ધર્મ અને આત્મા બંને હાથમાં છે. એક આત્મા ધર્મ છે અને એક આત્મા એનું ખરેખર કરેલું કાર્ય સામે ઊભું છે. મેળવવું બહુ સવડું પડે. તો કે છે આત્માને પરમેશ્વર માનું. કૃપાળુદેવ પોતે લખે છે આત્માને પરમેશ્વર માનું. નંબર 3, આત્માને પરમેશ્વર માનું, આત્મા પરમાત્મા સમાન માનું. જરી બદલ્યું. પહેલા માનું શ્રદ્ધામાં પૂરેપૂરું, પણ પછી એને માન્યતામાં એમ લઈ લીધું કેમ કે હજી મને અનુભૂતિ નથી, તો ત્યાં સુધી એને જરી વિચારીને હું આત્મા છું, જળ શરીર નથી,
બોલવાથી કાંઈ નથી થતું ભાઈ. હું આત્મા છું એવી દ્રઢતા તારા જીવનમાં એક અંશ માત્ર પણ આવી હોય પછી બીજો બોલ બોલજે. ઠીક છે? તો કે છે આત્માને પરમેશ્વર માનું. માન્યું? આગળ વધો. આત્મા પરમાત્મા સમાન માનો. પહેલા પરમાત્મા માનો, આત્મા માનો, પછી પરમાત્મા સમાન માનો, ભલે એના જેવો એ નહીં. આત્માની જ માત્ર ધર્મ કરણી સાચું. સારું કામ, સારી વાતો, સારા મિત્રો એની સાથે જ પહેલા આ કચ્છી મેં જો તો પન્નારો વેજા, બાકી બેસે ન વેજા. આત્મ સ્વતંત્રતા ખોવું. સ્વચ્છંદ આત્મ સ્વતંત્રતા એટલે એની સ્વતંત્રતાને કંટ્રોલ કરવું. આત્માની સ્વતંત્રતા ગમે ત્યાં પ્રવર્તતો તો ગમે તેમ કરતો તો એને કહેવાય ઘર નથી તારા. આ રાગનું ઘર તારું ન હોય, જ્ઞાનનું ઘર તારું હોય, એમ કરીને પાછો વાળું. આત્મ સ્વતંત્રતા ખોવું નહીં. આત્મ સ્વતંત્રતા ખોવું નહીં. મારા મોઢામાં કોઈ એવી વાત આવે તો કે એ બસ પૂરું થયું, તારી મર્યાદા પૂરી થઈ, બસ હવે આગળ નહીં વધતો. આવી બધી વાતો અહીંયા આજે આપણી સામે આવી છે. આત્માને પરમેશ્વર માનું, આત્મા પરમાત્મા સમાન માનો. અધૂરું હોય ત્યાં સુધી એની જોડે બીજા તારા આત્માને ગોઠવજે. ગોઠવાઈ ગયું હોય તો હું આત્મા છું કીધે, પણ જગ્યા બરોબર મૂકી હોય તો. અંતર્ગત મહાવાક્યો આત્માના મહામહિમા પ્રત્યે પરમ કૃપાળુ દેવની અંતરંગ પ્રીતિ દાખવે છે. ત્રીજો બોલ. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્યથી અભેદ એવા આત્માનો એક પળ પણ વિચાર કરો. એને વિચારની સ્થિતિમાં મૂકો. જ્ઞાન સાથે તેને મૂકી દો કે તારે બીજું કાંઈ કરવાનું નથી. હવે આત્મા સંબંધીનો જ વિચાર જ તારે કરવાનો છે. કે છે અંતર્ગત મહાવાક્યો આત્માના મહામહિમા પ્રત્યે પરમ કૃપાળુ દેવની અંતરંગ પ્રીતિ દાખવે છે. તમે વચનામૃત વાંચો તો આ પાઠને ઝેરોક્સ કરી અને પાઠ 8, 10, 15 પાનામાં મૂકી દેવી ઝેરોક્સ, એટલે તરત જ આપણને ખ્યાલ આવે તો કે હું પરમ કૃપાળુ દેવને વાંચું છું તો એ શું કે છે ત્યાં, અને કેવી રીતે વાંચવું, કેવી રીતે મારા જ્ઞાનમાં એની ખતવણીઓ કરવી. તો આ બધું એટલા માટે. નંબર 3, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર ને અનંત વીર્યથી અભેદ એવા આત્માનો એક પળ પણ વિચાર કરવો. બંધ કરો, કોઈ વાંચતા હોતે ચિંતન કરો કે આ બધું એના માટે છે અને હું એ છું. આ બધું એના માટે છે, હું અત્યારે એ જ છું, બીજો નથી. વિચાર કરો. આત્માનું સત્ય સ્વરૂપ એક શુદ્ધ સચ્ચિદાનંદ સમય છે. હું સચ્ચિદાનંદ પરમાત્મા છું. અંતરંગ મહાગ્રંથિ જેની ગઈ છે તે પરમાત્મા છે. નિર્મળ અંતરકરણથી આત્માનો વિચાર કરવા યોગ્ય છે. આ બધા કાગળમાં લખી રાખવા, ખિસ્સામાં મૂકી દેવું. હાલતા, ચાલતા, ખાતા, પીતા, સૂતા, ઉઠતા, ધંધે જતા, ક્યાં પણ જતા હોય ભેગું રાખો. વસ્તુને વસ્તુ ગતે જુઓ. શું છે? શું છે આ? પેન્સિલ કવરની અંદર. હવે આના 2 ઉપયોગ થાય. બહુ ગુસ્સો આવે અને આ હાથમાં આવી જાય તો તમે પેટમાં કે શરીરના કોઈ ભાગને નુકસાન કરી શકો છો બીજાને. આપ શું કરશો? તરત જ ગુસ્સો આવે માણસને તો આ ગમે ત્યાં નુકસાન કરી શકે છે, કારણ કે એની ધાર છે અંદર. હા, એમ શસ્ત્રોનો પણ તે રીતે ઉપયોગ કરવા માટે આપણે જાગૃત કરીએ છીએ. અનંત જ્ઞાન, દર્શન, અનંત ચારિત્ર ને અનંત વીર્યથી ભરેલા એવા આત્માનો એક પળ પણ વિચાર કરો. જો ભાઈ જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે ઠીક શબ્દો છે, પણ પાછળ જે એક શબ્દો આત્માનો એક પળ પણ વિચાર કરો, પછી આગળ ચાલો, નહીતર રહેવા દો. જ્યાં સુધી એને વિચારની ગતિ ન મળે, ઊંડા જવામાં જ્ઞાનને માર્ગ ન મળે,
શ્રદ્ધા ગુણને ત્યાં જવા માટે એડમિશન ન મળે ત્યાં સુધી આગળ નહીં વધતા, ત્યાં જ અટકજો. આ સંપૂર્ણ થયા પછી બીજા શબ્દો ઉપર પ્રયોગ ચાલુ આગળ વધારજો. હું આત્મા છું કહીને નહીં, પણ ખૂબ ચિંતન દ્વારા હું આત્મા છું તેની ખબર લ્યો એની પાસેથી, કે જે જ્ઞાને હું આત્મા છું એમ બોલ્યો છે તો એની પાસેથી ખબર લો કે તારું કર્તવ્ય મને કે આટલું જ ખબર છે મને કે તારું કર્તવ્ય એ છે જાણવું ને જોવું, પણ નહીં મને એનાથી આગળ અભ્યાસ કરાવ. એટલે આ બધી જ બાબતો વિચાર માગી લે છે. જેટલું વિચાર તમે કરી શકો એટલું કરો, અને જો તમે નથી કરી શકતા ત્યાં સંતો કે જે એને જાણે છે તેનો સહવાસમાં બેસીને શાંતિથી પ્રશ્નાવલી કરો. હું સચ્ચિદાનંદ પરમાત્મા છું, અંતરંગ મોગ્રથી જેની ગઈ છે તે પરમાત્મા છે. આ 16 વર્ષની વયે મોક્ષમાળામાંથી કૃપાળુ દેવે ચૂંટીને કાઢ્યું છે. એ આપની સમક્ષ અહીંયા કહેવામાં આવે છે. ડૉક્ટર ભગવાનદાસભાઈ બનસુખલાલ મહેતાએ આ વાતો બહાર લાવ્યા છે કે આ હતું એ પુરુષનું ચિંતન, આ હતું એનું મનન, આ હતો એમનો આત્મા. આવો જ્યારે જ્યારે ચૂક થતી ત્યારે બંને વસ્તુઓ સામે મૂકીને નિર્ણય કરવામાં જરા પણ એ પાછી પાની કરતા. ફરી પાછું જો જીવન કદાચ માની લો કે ભૂલ થઈ અને સુધર્યા પછી જો ભૂલ થઈ તો જે સમયે જ્યાં હોય તે સમયે ત્યાં ઊભા રહી અને જે કંઈ નિયમ પોતાને લેવા હોય, શરીરના પ્રત્યેનો રાગ હોય તો શરીર પ્રત્યે, અહમ પ્રત્યેનો રાગ હોય તો અહમ પ્રત્યે, એ અભિમાન આવી ગયું હોય જ્ઞાનનું તો કોઈ એ પ્રત્યે તરત જ હાથ પકડી પોતાના ગુરુ પાસે એના નિયમો લઈ લેવામાં પોતે તત્પર રહેતા હંમેશા. હું સચ્ચિદાનંદ પરમાત્મા છું, હું શુદ્ધ ચિદાનમય રૂપ છું, અંતરંગ મોગ્રથી જેની ગઈ છે તે પરમાત્મા છે. નિર્મળ અંતરકરણથી આત્માનો વિચાર કરવા યોગ્ય છે. કેમ કીધું હશે કૃપાળુદેવે? કર વિચાર તો આપણને પૂછે કોઈ અત્યારે તો કે ભાઈ આત્મા સંબંધીનો વિચાર તમારો ક્યાં સુધી પહોંચ્યો? જો એમાં નિયમ નહીં હોય, કોઈ નિયમ અને વ્રત નહીં હોય તો આ બધી જ ક્રિયા તમારી ફેલ સમજી લેવાની. ફેલ. કોઈ કાંઈ કાર્યકારી નહીં થાય. કેમ કે જેટલો બી આપણે છૂટ મૂકીએ છીએ ને એ બધું આપણું ઘમંડ અજીવ છે. ઘમંડ છે, અજીવ તત્વ છે, અને એ અજીવ તત્વ એટલે સંસાર છે. તો સંસારનું પડખું વજનદાર થઈ જતા આત્મા કહીએ છીએ, પણ આત્માની કોઈ વાત આપણે માનતા નથી અને અજ્ઞાનની બધી વાતો પોતાના જ્ઞાનમાં પણ સ્વીકાર કરીએ છીએ અને કાર્ય કરતા પણ ક્યારેક આનંદ પણ લઈ લઈએ છીએ. એટલે બંને જુદા છે એમ માત્ર કહેવાથી એનું જુદાપણું જ્ઞાન સ્વીકારતું નથી. બસ જ્ઞાન તો એમ કે છે આ કાર્ય કરીને મને દેખાડો તો જુદા માનો, બાકી બંને એક થઈ જાય છે. એવી રીતે કરી અને તમે જ્ઞાનના ક્ષયોપમ શક્તિમાં તમે એની વહેંચણી કરો છો અને તમે જ્ઞાનીઓ સુધી એ વાત કે હું જ્ઞાની છું, મને આમ થઈ ગયું, અમને આમ થઈ ગયું, આ બધી જ બાબતો અહીંયા ના પાડે છે. આગળ કે છે હું સચ્ચિદાનંદ પરમાત્મા છું, અંતરંગ મોગ્રથી જેની ગઈ છે તે પરમાત્મા છે. હવે આ બેનો તફાવત તમે મેળવતા રહેજો. અંતરંગ જેની પણ મોગ્રંથિ છેદાયો એ પરમાત્મા હોય તો એ કેવા હોય, અને હું સચ્ચિદાનંદ પરમાત્મા છું તો તું કેવો છે તે સમયે એનો વિચાર તારે પોતાને કરવા જેવો છે. દિવસ જોવા જેવો. સવારથી મેં શું કર્યું, શું ખાધું, શું પીધું, શું મેળવ્યું, કેવા વિચારોને આધીન થયો, આ બધી જ ચીજો તારા જીવનની અંદર મન છે તારી પાસે. વિચાર કરવાની એક મોટું સાધન સૃષ્ટિ સમાન છે. એક અવકાશ જેટલું જગ્યા છે તારી પાસે મનની અંદર એનો વિચાર કરવા માટે. કદી વિચાર કરી ખોટી થયેલી અને જ્યાં દૂષણ આવ્યું ત્યાં એની સાથે તે શું કર્યું પૂછી જોજે. આ વાત કરે છે. વસ્તુને વસ્તુ ગતે જુઓ. અમે બહુ વિચાર કરીને આ મૂળ તત્વ શોધ્યું છે. જ્ઞાનીઓ કહે છે અમે આ બે મૂળ તત્વ શોધ્યા છે કે એક ખરું અને એક ખોટું. જ્ઞાન બંને જગ્યાએ
છતાં એક ખોટું એક સાચું. સમજાય છે? વાત સમજાય છે ને ભાઈ? બે પ્રકાર થઈ જાય છે, એક અજ્ઞાન અને એક જ્ઞાન. એમ કહેતા નહીં, એક સાચું છે એનું પણ એને અહેસાસ થાય છે, અને એક ખોટું છે એનો પણ એને અહેસાસ તો થાય છે. ખોટા પ્રત્યે દુર્લક્ષ છે, અને જે સારું છે તેના પ્રત્યે સારી વાત હોય એનો વાંધો નહીં. પણ ઓલું જે દ્રષ્ટિ તારી ત્યાં આ બરોબર છે ને આ બરોબર છે, આ પણ જોઈએ અને આ પણ જોઈએ, એવી બે દ્રષ્ટિઓ કહી જ નથી. અહીંયા તો એક દ્રષ્ટિની વાત છે કે જેની આત્મદ્રષ્ટિ નિર્મળ થઈને પોતાના જીવનની અંદર લાભદાયક થઈ હોય, એનું જે ચારિત્ર અને એની સૃષ્ટિ વાત કરવા જેવી થાય, બીજાની વાત કરવા જેવી હોતી. આ તો બંને સાથે ચલાવે છે, તું બંને સાથે ચલાવે છે. જ્યારે જેનો ઠીક લાગે ત્યારે તું ઉપયોગ કરી લે છે, એ બરોબર નથી. અનંતકાળથી આત્મા જણાયો નથી, અનંતકાળમાં નથી જણાયો. ને હવે થોડુંક કંઈક પ્રસાદી મળી ગઈને તું સમજતો થયો તો એનાથી કાંઈ તારું કાર્ય સીજે એમ છે નહીં. વિરહ સહિત રુદન આવ્યો છે કદી? કે અનંતકાળમાં આ માનવ ભવ મને મળ્યું છે, બહુ પુણ્ય કેરા પુંજથી જે તે મને મળતું રહ્યું છે, એનો તને કદી ભીતર રહેલો પદાર્થ આત્મા એના માટે કદી રડ્યો છે કે મને કેમ મળતો નથી? અને મળે છે તો આત્મા મળે છે, પણ આત્મા તો અન્ય ભાવોથી, અન્ય કારણોથી, અન્ય કાર્યથી રંગાયેલો જ મળ્યો છે. છૂટો મને કેમ એક સમય માત્ર પણ મારા જ્ઞાનમાં આવતો નથી? કદી વિકલ્પ થયો છે? સમજાયેલું ને બરોબર? તો કે છે અનંતકાળથી આત્મા જણાતો નથી, વિરહ સહિત કદી રુદન આવ્યું છે? ઇન્દ્રિયાદિના વિષયો જોઈ આનંદ થાય છે, પણ કદી આત્માની વાત કોઈ સંતો પાસેથી મેળવી હોય અને તે દિવસે ઉપવાસ કરીને આખો દિવસ મંદિરમાં કે કોઈ એવા પવિત્ર સ્થળે આત્માના ચિંતનમાં ગાળ્યો છે? પૂછે છે જ્ઞાનીઓ આપણને. તો ત્યાં તું નથી ગયો, નથી તે એવી રીતે કોઈ ક્રિયામાં સાથ સહકાર આપ્યો, તો જ્યાં સુધી તે તત્વની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી મોક્ષની તાત્પર્યતા મળી નથી. આત્માનો ધર્મ આત્મામાં છે, આત્મા જેવો કોઈ દેવ નથી. જરી કહીએ તો અહીંયા આ પરમાત્મા બેઠા છે ને, શ્રીમંદર ભગવાનના, બરોબર ને છે ને? એનાથી તારો આત્મા મહાન તને કોઈ દિવસ જણાયો છે? તારા જ્ઞાનમાં એને કદી પણ તે આમ આત્મા યાદ આવ્યો ને કોઈ એવી ઉર્મિઓ આવી છે કે પ્રભુ આજે આત્મા સંબંધીનું મને આટલું જ્ઞાન થયું? એવો કોઈ પળ ક્યારે આવે? તો એની વાત હવે કરે છે કે કેવી રીતે આવે. તો કે છે જ્યાં સુધી તે તત્વની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી મોક્ષની તાત્પર્યતા મળી નથી. આવું હોવું જોઈએ. તું રસ્તામાં જતો હોય, તારા આત્માની સ્મૃતિ થાય, પ્રભુ તારા હૃદય ઉપર એની અસર થઈ, આંખમાં એક મીઠા બે બિંદુ પણ પાણી આવવું જોઈએ. પ્રભુ તું આવ્યો મારા ખ્યાલમાં, ધન્ય થઈ ગયો પ્રભુ. આવું કદી જીવનમાં આવ્યું હોય તો નોટ કરજો. ખાલી આત્મા આત્મા કહેવાથી આત્મા કંઈ હાથમાં આવતો નથી, પણ એ સંબંધીનું જ્ઞાન એટલે ઊંડે સુધી જાય કે પ્રભુ એ માત્ર એની સ્મૃતિ જ પણ થઈ હોય તો પણ મારું હૃદય એની સાક્ષી પૂરે એવા પ્રકારનું જીવન તારે ખરેખર આવે ખરું, પણ ખરેખર બસ એ છે. જ્યાં હું માને છે ત્યાં તું છો જ નહીં.
આવું કદી જ્ઞાન આપણને આવ્યું? ફોન આવે આપણને, ક્યાં છો? તો કે બસ રાજનગરમાં છો. ખરેખર પૂછ છે ત્યાં? બોલો, તમે છો રાજનગરમાં? તો ગુપ્ત ચમત્કાર જ સૃષ્ટિના લક્ષ્યમાં નથી આવી એક ગુપ્ત ચમત્કારની વાત આપણના લક્ષ્યમાં ખરેખર આવી જ નથી. જ્યાં હું માને છે ત્યાં તો તું નથી જ, ત્યાં તો તું નથી જ, સમજી લે. કેમ કે તું કે છે દેહ સંબંધીનો હું છું, તો દેહ કંઈ તારું થોડું જ છે. હમણાં ફટ કરતું ને ફૂટી જશે, અહીંયાથી નીચે ઉતરીશ કે નહીં કોને ખબર છે? હા, ત્યાં સુધી મોક્ષની તાત્પરતા મળતી નથી. આત્માનો ધર્મ આત્મામાં છે. ચોથો બોલ. હવે પાંચમો બોલ. આ આત્મ સંબોધન રૂપ બોધ વચન, ચલો પછી જોઈશું આપણે ચોથું પાંચમો બોલ, બે બોલ પછી જોઈશું. આત્મા કેવો સહેલો છે, પણ આત્મા સુધીની યાત્રા જે જીવે શરૂ કરી નથી એના માટે આત્મા કેવો ભાઈ? માત્ર પ્રમાણિકપણે પણ નહીં, સંતોના વાક્યો પ્રમાણે પ્રમાણિકપણે પણ માત્ર એક આભાસ, ખરેખર તો એ રૂપ પણ નહીં, આભાસ રૂપ પણ નહીં, બસ શબ્દો માત્ર, શબ્દ પૂરતી મર્યાદિત એ જ્ઞાનની. આત્મા છું હું પ્રભુ, હું આત્મા છું. આત્મા છો તેની વાત અહીંયા કૃપાળુદેવની આત્મદ્રષ્ટિ દ્વારા અને આત્મચારિત્ર દ્વારા આપણે એને અત્યારે નિહાળી રહ્યા છીએ. હજી તો ઘણું જ બાકી છે. જેમ જેમ આવતું જશે તેમ તેમ જોતા જઈશું. બધાના તો અર્થ કરતા આપણને હજી ફાવે બી નહીં, જ્ઞાની પણ એમાં થાકી જાય. એટલે કહેવાનું શું છે કે બસ ખાલી એટલું ખ્યાલમાં રાખો કે હું આત્મા છું એમ કહેતા ખરેખર આત્મા છો તું, તો એના સુધી યાત્રા શરૂ કરી દે. તો કેવી રીતે કરવી સાહેબ? તો વાત આવી વચમાં પ્રવચનમાં, આત્માનો આટલો વિરહ અનંતકાળથી તને સાલ્યો છે કોઈ દિવસે? એના માટે કદી આંખમાં બે એક મીઠા અશ્રુ આવ્યા છે કે પ્રભુ તું નથી મળતો? બધા જ મળે છે, તું નથી મળતો. કોઈના ઘરે ગયા હોઈએ અને 3 વખત ન મળ્યો હોય તો એની કિંમત સમજાય છે કે ચાલો બહુ કામવાળો માણસ છે. નવરો ધાકર આપણીને બેઠો હોય તો કે આ છે આવો આવો પધારો, એમ નહીં. આ બધું એનું મહાત્મ્ય બતાવે છે. આ રજૂ કરીને આપણને એનું મહાત્મ્ય બતાવે. કૃપાળુદેવને કંઈ કહેવાની જરૂર નહોતી કે અમારું ચારિત્ર કેવું છે ને અમારું જ્ઞાન કેવું છે. બધું હતું જેમ હતું તેમ હતું. પણ અત્યારે પણ આપણે જ્યારે નામ લઈએ છીએ ત્યારે એમ થાય છે કે હૃદયની ભીનાશ એને સ્પર્શી જાય છે. જો એ નથી સ્પર્શતી તો સમજો કે તમે શ્રીમદને ફોલો કરતા નથી. આ સીધી સટ વાત છે. જ્યાં સુધી તમારા હૃદય સુધી એની આટલી પણ શબ્દોની કોઈ ઝાડ પથરાતી નથી તો સમજી લેવું કે હજી મને એમને અંતર ઘણું છે. વિશેષ કહેવાશે. ઓમ શાંતિ.